આગળ વાત કરીએ તો રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। ચૂંટણી આયોગે અનામત રોટેશન જાહેર કર્યું છે। મનપાના 18 વોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે અને બીજી તરફ 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત જનજાતિ, 19 બેઠક પછાત વર્ગ, કુલ 50 બેઠક અનામત અને સાથે જ 22 બેઠક સામાન્ય। મનપાની ચૂંટણીમાં 14 વોર્ડમાં 23 જેટલી બેઠક હવે બદલાશે। તો જે રીતે રાજકોટમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બીજી તરફ રાજકોટ મનપામાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે ચૂંટણી આયોગે અનામત રોટેશન પણ જે રીતે જાહેર કર્યું છે અને બીજી તરફ હવે તબક્કાવાર રીતે વાત કરીએ તો મનપાના 18 વોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે। તો મનપાની ચૂંટણીમાં 14 વોર્ડમાં 23 જેટલી બેઠકો પણ બદલાશે અને બીજી તરફ જે રીતે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। સામાન્ય બેઠકોની પણ જ્યારે વાત કરીએ તો 22 જેટલી સામાન્ય બેઠકો છે। કુલ મનપાની ચૂંટણીમાં 14 વોર્ડમાં જે રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મનપાના 18 વોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી અનામત છે, 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત જનજાતિ, જ્યારે 19 બેઠક પછાત વર્ગની, કુલ 50 બેઠક અનામત છે, જ્યારે 22 જેટલી બેઠક એ સામાન્ય બેઠક છે। અને એટલા જ માટે હવે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, અલગ અલગ પક્ષો જે રીતે પોતાની તૈયારીઓ પણ કરતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, જે રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ચૂંટણીના પડઘમ રાજકોટમાં વાગી ગયા છે, શું વધુ માહિતી? જી જરૂરથી જણાવી દઉં, મહાનગરપાલિકાઓની ચૂંટણીની જે જાહેરાત થઈ છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે। મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટમાં કુલ 18 વોર્ડ છે, જેમાં 72 બેઠકો છે, જેમાંથી 36 બેઠકો છે જે સ્ત્રી અનામત માટે રાખવામાં આવી છે, 5 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત આદિજાતિ અને 19 બેઠકો પછાત વર્ગ માટે કુલ 50 બેઠકો અનામત રાખવામાં આવી છે, ત્યારે 22 બેઠકો સામાન્ય રાખવામાં આવી છે। મનપાની ચૂંટણી વાત કરીએ તો ચૂંટણીમાં 14 વોર્ડમાં 23 જેટલો બેઠકો હવે બદલાશે। મહાનગરપાલિકા વિસ્તારમાં ઓબીસીનું પ્રભુત્વ વધ્યું છે તે વાત નકારી શકાય નહીં। સાથે સાથે ચૂંટણી આયોગની જે નવી વાતો જાહેર થઈ છે તેને લઈ કેટલાક જે આગેવાનો છે તેમની ટિકિટો સામાન્ય છે તે ટિકિટો પણ કપાય તે વાત નવાઈ નહીં કહી શકાય। તેથી હવે કોંગ્રેસ, ભાજપ કે આપ જે પણ ચૂંટણીમાં ઝંપલાવે તેને પોતાની વીડી ચોટીનું જોર લગાવવું પડશે અને જે પેલા સમીકરણો ગોઠવ્યા હતા તેના કરતા સમીકરણો બદલવા પડશે, કારણ કે હવે સામાન્ય બેઠકો ઘટી છે। જે ઓબીસી અનામતની જે વાત કરી તો એ લોકોની બેઠકો વધી છે, સ્ત્રી બેઠકો વધી છે, ત્યારે હવે તમામ પક્ષો પોતાની રાજકીય જે રણનીતિ છે તે બદલવી પડે તે વાતને નક્કી કરી નથી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અનામત રોટેશન પણ જાહેર કર્યું છે, ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે રાજકોટમાં।